ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીઓ રહી તેમના દ્વારા એ 227 જીજે માટે એ જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેની માટેની જે પ્રિલિમ્સ પરીક્ષા રહી જે મુખ્ય પહેલી પરીક્ષા તે એ 21/9/2025ના રોજ એ લેવાની છે અને તેની માટેના એ કોલ લેટર તે પણ એ તાજેતરમાં ડાઉનલોડ થવાના એ શરૂ થઈ ગયા છે અને તેની જે પરીક્ષા રહી તેની અંદર એ પરીક્ષા કેન્દ્ર પર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેની તમામ માહિતી રહી એ આજનો આ જે વિડીયો રહ્યો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે પરીક્ષા આપવા જાઓ તે પહેલાં આ વિડીયો રહ્યો એ તમે એકવાર અવશ્ય જોઈ લેજો તેની અંદર સૌથી પહેલાં તો આપણે જે પરીક્ષા કેન્દ્ર રહ્યું તેની ઉપર એ તમારે કઈ વસ્તુ નહીં લઈ જવી તેની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે સ્માર્ટ વોચ અથવા તો કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક સાધન હોય તે તમારે એ નથી લઈ જવાના ત્યારબાદ બીજું જે બૂટ પછી જે મોટા બટનવાળા જે કપડાં હોય તે પણ એ તમારે પહેરીને નથી લઈ જવાના કારણ કે જે આ પરીક્ષા રહે તેની અંદર એ સાદા સ્લીપર અથવા તો તેવા ચપ્પલ હોય તેવા એ તમારે પહેરીને જવાના ત્યારબાદ એ ત્રીજું જે ખાણીપીણીની વસ્તુ અથવા તો રંગીન પાણીની બોટલ હોય તે પણ એ નથી લઈ જવાની ત્યારબાદ ચોથું કે આ જે પરીક્ષા રહે ત્યાં એ તમે જ્યારે પ્રવેશ કરશો તો ત્યારે એ તમારું એ ચેકિંગ થશે તેની અંદર એ પાકીટ બેલ્ટ અથવા તો જે આભૂષણો હોય તે બધા એ તમને બહાર કાઢવાનું એ કહી શકે છે માટે તમારે પાકીટ બેલ્ટ આભૂષણો તે બધું એ બહાર મૂકીને જવું માટે આ જે અહીં તમને જે ચારેય ઓપ્શન આપ્યા ચારે તે એ તમારે લઈ જવાનું નથી અને ત્યાર પછી આપણે જો વાત કરીએ કે આ જે પરીક્ષા કેન્દ્ર રહ્યું તેની અંદર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા તેની અંદર એ તમારે સૌથી પહેલાં તો જે આ જે જૂનું ગ્રાહક રહે તેના એ પ્રવેશ માટેનો એ જે કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ કરવાનો હોય છે અને તે રહ્યું એ કુલ 3 પેજનો હોય છે તેમાંથી તમારે 2 પેજ એ ખૂબ જ મહત્વના છે જે તમારે ડાઉનલોડ કરી લેવાનું તેની અંદર એક પેજ રહ્યું એ પરીક્ષા કેન્દ્રની નકલ હશે અને બીજું રહ્યું એ ઉમેદવારની નકલ હશે તેની અંદર એ તમારે બંને પેજ એ યોગ્ય રીતે પ્રિન્ટ થયા છે તે એ જોવાનું ત્યારબાદ એ માન્ય ઓળખ કાર્ડ જેની અંદર એ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા તો પાન કાર્ડ આ જે 5 ડોક્યુમેન્ટ તેમાંથી એ કોઈ પણ જે ઓળખ કાર્ડ હોય એ તમારે ઓરિજિનલ એ લઈ જવાનું ત્યારબાદ એ પાસપોર્ટ સાઇઝના એ 2 ફોટા લઈ જવાના જેની અંદર તમે આ 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જાઓ તેની અંદર એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રહ્યો એ તમે જે કોલ લેટર ડાઉનલોડ કર્યો જેની અંદર એ પરીક્ષા કેન્દ્રની નકલ ત્યાં એ તમારે અહીં જે ઉમેદવારે અહીં પોતાનો જે તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ અલગ જે અરજી વખતે અપલોડ કર્યો હોય તે તમારે અહીં ચોંટાડવાનો અને તેની ઉપર એ સહી કરવાની અને અડધી સહી રહી એ કોલ લેટર ઉપર અને અડધી સહી એ જે ફોટો હોય તેના ઉપર એ થાય તે રીતે એ તમારે સહી કરવાની અને તે સહી કરો ત્યારે તમારે ધ્યાન રાખવું કે તે સહી રહી એ જે ફોટાની અંદર જે ચહેરો હોય તેના ઉપર ન જાય તેનું એ ધ્યાન રાખવું અને અહીં તમારો જે કોલ લેટર વખતેનો જે ફોટો છે તે તમને જોવા મળશે અને અહીં તમારે જે તમે ચોંટાડો તે ફોટો ચોંટાડવાનો અને જે બીજો ફોટો રહ્યો તેની અંદર એ તેની પાછળ તમારે નામ અને પોતાનો જે રોલ નંબર રહ્યો તે એ લખીને ત્યારે એ જે પરીક્ષા કેન્દ્ર રહ્યું તમારો હોલ તેની અંદર એ તમારે જમા કરવાનો રહેશે માટે તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા રહ્યા એ લઈ જવાના અને આની સાથે સાથે આપણે જો અન્ય વાત કરીએ તો તેની અંદર એ તમે સાદી જે કાંડા ઘડિયાળ રહી તે પણ એ લઈ જઈ શકો છો અને જે પારદર્શક પાણીની બોટલ હોય તે પણ એ લઈ જઈ શકો અને તેની સાથે સાથે આ જે ઓએ માર્કશીટ રહી તેને ભરવા માટે એ કાળી અથવા તો વાદળી આ બંને પેનમાંથી એ કોઈ પણ એક પેન રહી એ તમારે લઈ જવાની આટલી વસ્તુ રહી એ તમે પરીક્ષા કેન્દ્રની અંદર એ લઈ જઈ શકો છો અને જ્યારે એ પેપર પૂરું થઈ જશે તો ત્યારબાદ તમને જે આ પરીક્ષા કેન્દ્રની નકલ રહી આ પરીક્ષા કેન્દ્રની નકલ એ તમારે રહ્યું એ જે ક્લાસ બોલ્યા જે નિરીક્ષક હોય તેમને એ જમા કરી દેવાની અને ઉમેદવારની નકલ રહી એ તમારે લઈ જવાની અને પરીક્ષા પૂરી થાય ત્યાંથી એ તમે ઉમેદવારની નકલ પ્રશ્ન પેપર અને જે આ ઉત્તર વહી રહી આ જે ઓએ માર્કશીટ એ 2 પેજમાં એ જોવા મળશે જેની અંદર એક મુખ્ય છે અને તેની પાછળ એક તેની એ કોપી છે તમે તે કોપી જે વાળી જે ઓએ માર્કશીટ રહી એ લઈ જઈ શકો છો એટલે કે આ 3 વસ્તુ રહી એ તમને લઈ જવા મળશે ત્યાર પછી આપણે જે આ જુનિયર ક્લાર્કની પરીક્ષા રહી તેના એ ટાઈમની વાત કરીએ તો તેનો એ રિપોર્ટિંગ ટાઈમ રહ્યો એ 12 વાગ્યાનો છે અને ગેટ બંધ થવાનો ટાઈમ રહ્યો એ 1:45નો છે જ્યારે પેપરનો ટાઈમ રહ્યો એ 2 થી લઈને 3 સુધીનો છે એટલે કે આની અંદર એ 100 પ્રશ્નો હશે અને તેને એ સોલ્વ કરવા માટે એ તમને 1 કલાકનો રહ્યો